લોકસભા 2014ની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકોટ બેઠક પર કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા। ત્યારે પુરુષોત્તમ રૂપાલા દ્વારા એક જાહેર કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરતા સમગ્ર ગુજરાતના ક્ષત્રિયોમાં રોષ વ્યાપ્યો છે। ત્યારે આજે સાબરકાંઠા જિલ્લામાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય સમાજના લોકો હાજર રહી આગામી સમયમાં થયેલા આંદોલનમાં ભાગીદાર બનવા માટે હાકલ કરી છે। લોકસભા ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકોટ લોકસભા બેઠક કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા। ત્યારબાદ તેઓનો ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ એક જાહેર સભા દરમિયાન પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરોધી ટિપ્પણી કરતા ક્ષત્રિય સમાજમાં નારાજગી વ્યાપી ગઈ હતી અને ધીરે ધીરે સમગ્ર ગુજરાતના ક્ષત્રિય પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી પરત ખેંચવા માટે વિરોધ દર્શાવી રહ્યા હતા। આ વિરોધ દિવસે ને દિવસે વધતો રહ્યો અને ગામડા સુધી પહોંચ્યો હતો અને ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી પરત લેવા માટેની માંગ બુલંદ બની હતી। જો કે ભારતીય જનતા પાર્ટી દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી પરત ન લેતા અસ્મિતા સંમેલનો યોજાઈ રહ્યા છે। ત્યારે આજે હિંમતનગર ખાતે ખાનગી પાર્ટી પ્લોટમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય સમાજનો ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય સમાજના લોકો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા। જો કે અત્યારે પણ ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી પરત લેવા માટેની માંગ કરાઈ રહી છે। જો કે આગામી સમયમાં ઉમેદવારી પરત નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ક્ષત્રિય સમાજ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે। કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની મહિલાઓ વિરુદ્ધ જે ટિપ્પણી કરી છે તેને લઈ આંદોલન ચાલી રહ્યું છે। જો કે આંદોલન વધુ ને વધુ ઉગ્ર બની રહ્યું છે, ત્યારે આજે હિંમતનગર ખાતે યોજાયેલ ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં ક્ષત્રિય સમાજના આગેવાન દ્વારા ક્ષત્રિય સમાજ પર કરવામાં આવેલ ટિપ્પણીને લઈ પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી પરત લેવા માટેની માંગ થઈ રહી છે। જો કે આવતીકાલે રાજકોટ ખાતે ગુજરાતના ક્ષત્રિય સમાજના લોકો સંમેલનમાં હાજરી આપવાના છે, જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં રાજકોટ ખાતે પહોંચવું તે માટેનું આવાહન પણ ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું છે। જો કે એટલું જ નહીં, પરંતુ ક્ષત્રિય સમાજના કોર કમિટીના પ્રવક્તા કિરણસિંહે એવું પણ જાહેર કર્યું હતું કે આપણા બાપ દાદાઓ દ્વારા 576નું રજવાડાઓ લોકશાહી માટે બક્ષી દેવામાં આવ્યા હતા। એ જ સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરવામાં આવી છે। ત્યારે રૂપાલાજી પોતાની એક ઉમેદવારી છોડવા તૈયાર નથી, ત્યારે ક્ષત્રિય સમાજ એ હજુ ઉગ્ર થવાની જરૂર છે તેવું પણ આવાહન કરવામાં આવ્યું છે। અને રાજકોટ ખાતેના મહાસંમેલનમાં સાબરકાંઠાની અરવલ્લી જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહે તેવું પણ આવાહન કરવામાં આવ્યું છે। જો કે ક્ષત્રિય સંમેલન દરમિયાન અન્ય સમાજ દ્વારા પણ વિશેષ સહયોગ અપાયો હતો। આ તબક્કે બ્રહ્મ સમાજ દ્વારા ક્ષત્રિય મહાસંમેલનને ટેકો આપવામાં આવ્યો છે। સામાન્ય રીતે ક્ષત્રિય મહાસંમેલન દરમિયાન કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના નિવેદન મામલે વિરોધાભાસ થયાના પગલે હવે સમગ્ર સમાજ રૂપાલાની ઉમેદવારી રદ કરવા મામલે એકરૂપ બની રહ્યો છે। તેમજ આવતીકાલે રાજકોટ ખાતે મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે, ત્યારે આ મામલે હવે બ્રહ્મ સમાજ દ્વારા સમગ્ર મહાસંમેલનને ટેકો જાહેર કરવામાં આવ્યો છે। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય સમાજના લોકો દ્વારા યોજાયેલ ક્ષત્રિય અસ્મિતા સંમેલન અરવલ્લી જિલ્લાના મોટી સંખ્યાના ક્ષત્રિય સમાજના આગેવાન અને લોકો તેમજ મહિલાઓ ઉપસ્થિત રહી તેમજ ક્ષત્રિય સમાજની એક માંગ જોવા મળી રહી છે કે રાજકોટ બેઠક પરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી પરત ખેંચવામાં આવે। સાથે જ ઉમેદવારી પરત ખેંચવામાં જો ન થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન થવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। જય રાજપૂતાણા। આજે આપણે ક્ષત્રિય સમાજ વર્ષોથી માથા દઈ દીધા છે, માથા કાપીને આવે છે લોકોને। અમે કોઈ દિવસ કોઈ એવા અંગ્રેજો સામે કોઈ કશું કરી જ નહોતું, છતાં પણ રૂપાલા સાહેબે આવી ખરાબ ટિપ્પણી કરી અમારા સમાજ માટે જે અમને સહન કરી લેવામાં નહીં આવે। અને નારી સન્માન માટે જો ભાજપ સરકાર વાતો કરતી હોય તો હું મોદી સાહેબને વિનંતી કરું છું કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો। અમે ભાજપ વિરોધી નથી, અમે ભાજપને સાથ સહકાર આપવા તૈયાર છીએ, પણ અમારી એક જ માંગ છે કે અમારી રૂપાલા સાહેબની ટિકિટ કાપો અને અમને ન્યાય આપો। અમે આંદોલન ચાલુ રાખીશું। અમારી એક જ માંગ છે કે બસ બીજા કોઈને પણ અમારી એક જ બીજું કોઈ જય રાજપૂતાના માર્ગ પર ચાલવાનું છે કે રૂપાલાની ટિકિટ રૂપાલાને રદ કરવો જોઈએ અને સત્રાણીઓ સાવજ જેવા ભાઈઓને સાથ સહકાર આપશે
અહિંસાના માર્ગે અમે ચાલીશું. જય રાજપૂતાના. આગામી સમયમાં ટિકિટ રદ ન થાય તો કેવું માર્ગ અમારું આંદોલન શરૂ થયું છે. અરવલ્લી ક્ષત્રિય અસ્મિતા માટે જે સંમેલન યોજાઈ રહ્યું છે એમાં આપ સૌ પણ જાણો છો કે રૂપાલાજીએ જે ક્ષત્રિય સમાજ માટે અભદ્ર ભાષા વાપરી એના આક્રોશમાં આખા ગુજરાતમાં નહીં પણ આખા ભારતમાં એના સામે ક્ષત્રિય આંદોલન ઊભું થયું છે. ક્ષત્રિય એકલા નહીં, દરેક સમાજ એમને ક્ષત્રિયનો સાથ સહકાર આપી રહ્યા છે અને એમને એક જ માગણી છે ક્ષત્રિય સમાજને કે રૂપાલાજીની ઉમેદવારી રદ થવી જોઈએ અને નહીં થાય તો દરેક સંમેલનો મળ્યા છે એ આપ સૌ જોઈ રહ્યા છો કે કેટલી સંખ્યામાં લોકોનો આક્રોશ છે અને એ આક્રોશનો શું જવાબ મળશે એ પણ એ લોકો વિચારી રહેશે. આજનું આ સંમેલન છે એ રૂપાલાજીએ જે શબ્દો ઉચ્ચાર્યા છે એના વિશે છે અને જો રૂપાલાજીની ટિકિટ રદ નહીં થાય તો સાબરકાંઠા અરવલ્લીમાં અપક્ષ ઉમેદવાર બોલાય અને ક્ષત્રિય સમાજ એક તરફે મતદાન કરશે. ગમે તેવો સમરબંધી હશે તો પણ અમે ચલાવી લેવાના નથી. હજી અત્યારે પણ એ લોકો અમારા પાછળ મોજ ગોઠવીને બધું પોલીસને પોલીસમાં અમે ડરવાવાળા નથી. અમારે તો એક જ છે કે રૂપાલાજીની ટિકિટ રદ કરો અને રૂપાલાજીની ટિકિટ રદ નહીં થાય તો ક્ષત્રિયો એમને ક્ષમા નહીં કરે અને બીજી પાર્ટીઓનું પણ નુકસાન થશે. એટલું અમારે બીજું કશું કેવું. આજે સંમેલનમાં કેવા મુદ્દાઓને લઈને ચર્ચા થશે? આજે સંમેલનમાં કેવા મુદ્દાને લઈને ચર્ચા થશે? બસ આ જ મુદ્દાઓ, બીજા કોઈ મુદ્દાઓ નથી. એક જ મુદ્દો, રૂપાલાજીની ટિકિટ રદ કરો. સમગ્ર સમાજમાં અલગ અલગ જગ્યાએ 8 થી 10 જિલ્લાઓમાં સંમેલન થઈ ચૂક્યા છે. આગામી સમયમાં રૂપાલાની ટિકિટ રદ ન થાય તો આપનો સ્પષ્ટ સંદેશ શું છે? જો મેં આપણે કહ્યું એમ કે અમારા ગુજરાતના 550 સંગઠન, એ સંગઠનની સાથે 90 મુખ્ય સંસ્થાઓ, એની સંકલન સમિતિ અને એની 20 જણની કોર કમિટી એ નક્કી કર્યું હતું કે રૂપાલા ઉમેદવારી નોંધાવે ત્યાં સુધીની રણનીતિમાં અમે કામ કરી રહ્યા છે. આપે મને પૂછ્યું કે રૂપાલા ઉમેદવારી નોંધાવે પછી શું કરશો, તો અમે તો હજુ આશાવાદી છીએ, કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં પણ બુદ્ધિજીવીઓ બેઠા છે. એટલે અમારા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાનને આજના હિંમતનગરના જેમાં 25,000ની જનસંખ્યા હાજર છે ના માધ્યમથી કહેવા માગું છું કે હજુ મોડું થયું નથી. તમે પુરુષોત્તમભાઈ રૂપાલાને એક સમાજ કરતાં મોટા ના બનાવો અને તમે સાબરકાંઠા અને વડોદરામાં તમારા ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક અસંતોષ હતો એટલે તમે ઉમેદવારી બદલી નાખી. આ કોઈ નવી વાત નથી, પણ જ્યારે આખો ક્ષત્રિય સમાજ આંદોલનમાં ઉતર્યો હોય તો પુરુષોત્તમ રૂપાલાની તમે ઉમેદવારી ખેંચી લો અને નહીં ખેંચો તો એનું જે નુકસાન થશે 26 સીટોમાં પણ થાય અને હિન્દી બેલ્ટની 157 સીટો છે. તમે વિચારો, લોકસભામાં 157 એટલે ઓછો આંકડો ન કહેવાય. અમારે આવું નુકસાન નથી કરવું. અમારો 80% સમાજ ભારતીય જનતા પાર્ટીની સાથે જ રહ્યો છે. અમને ટિકિટ મળી તોય અમે, ના મળી તોય સાથે છીએ. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રજવાડું મ્યુઝિયમ નથી બન્યું તોય સાથે છીએ. પદ્માવતીના કેસ અમારા સમાજના યુવાનો સાથે સામે પડેલા છે, હજુ પેન્ડિંગ, તોય અમે આક્રોશ વ્યક્ત ના કર્યો, રોડ ઉપર ના આવ્યા. કોઈ માગણી નથી અમારી માગણી અસ્મિતાની છે. તો આગળ શું કરવું? રાજકોટના મહાસંમેલન પછી આગળની રણનીતિ આપે છાપામાં વાંચ્યું છે કે રાજકોટમાં અમારી 200 બહેનોએ ફોર્મ લીધા. કદાચ આંકડો વધે અને કદાચ આંકડો ગુજરાતમાં જાય તો પછી શું થાય તમને ખબર છે? ઈવીએમ મશીન ના આવે, બેલેટ પેપર આવે અને બેલેટ પેપર કેવડું મોટું હોય, પછી બેલેટ પેપર આવે. એટલે આ પણ અમારી રણનીતિનો ભાગ છે. અને આગળ શું કરવું એ અમારી સંકલન સમિતિ, કોર સમિતિ આ સંમેલન પછી નક્કી કરશે અને આપને જાણ કરશે. અમારી એક જ માંગ છે કે રૂપાલા ટિકિટ રદ થવી જોઈએ અને જો રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો અમારી માંગ પૂરી નહીં થાય અને રૂપાલાને આંદોલન ચાલુ રહેશે અમારા માટે. અને રૂપાલાને અમે નહીં છોડીએ. રૂપાલા અમારા માટે બેન દીકરીઓની ઇજ્જત એ કરી છે. તો રૂપાલાને અમે નહીં છોડીએ. રૂપાલાની ટિકિટ રદ થવી જ જોઈએ અને જો રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો અમારી આંદોલન ચાલુ રહેશે.
શું નામ આપનું? અને અમે રાજકોટ આવવા માટે પણ તૈયારી રાખી છે. મોટી સંખ્યામાં અમે બેન દીકરીઓ અને અમે સૌને રાજપૂતાઓ સૌને ક્ષત્રિય પણ આવીશું અને રૂપાલા તને નહીં છોડીએ અમે. શું નામ આપનું? શું છે મોટી સંખ્યામાં મારા મંડળના યુવાનો આવેલા છીએ. લગભગ 60-70 યુવાનો આવેલા છીએ. બધી સંખ્યા આવી શકી નથી, પણ મારું મંડળ અમે ઓલવેઝ રાજપૂતો સાથે છીએ. જ્યારે આ દેશમાં ગાય, બ્રાહ્મણ અને ધર્મ માટે જ્યારે રાજપૂતોએ બલિદાન આપ્યું છે, આપણે જાણીએ છીએ કે ધર્મનો ભાગ આપણા ક્ષત્રિયો પર ટકેલો છે. જ્યારે ક્ષત્રિયો કોઈ તકલીફ આવે ત્યારે આપણે બ્રાહ્મણ તરીકે એમની સાથે નાવ બારીએ એની ખોટું કહેવાય. રાજકીય રીતે જોડાયેલા નથી, પણ એક રાજપૂતો જોડે, ક્ષત્રિયો જોડે એમની અસ્મિતા માટે એમના સાથે જોડાયેલા છીએ. જ્યારે જરૂર પડશે ત્યારે અમારું મંડળ રાજપૂતો જોડે દેશ માટે, સંસ્કૃતિ માટે, ધર્મ માટે ઓલવેઝ ઉભું છે. રાજકીય મુદ્દો નથી અમારો માત્ર ધર્મ ઉપર, શાંત ધર્મ ઉપર. રાજપૂત બ્રાહ્મણ વર્ષોથી એક સિંહ અને બે બાજુ સમર્થન જાહેર કરવા યુવાનો બહુ મોટી સંખ્યામાં આવેલા છીએ. એટલું કઈ મારી માટે હર હર મહાદેવ. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ.